આજના ડિજિટલ યુગમાં લગભગ દરેક કંપની પાસે પોતાની વેબસાઇટ હોય છે. કંપનીઓ જાણવા માંગે છે કે લોકો તેમની વેબસાઇટ કેવી રીતે ઉપયોગ કરશે. વેબ એનાલિસ્ટ વેબસાઇટના ડેટાનું વિશ્લેષણ કરીને કંપનીને જણાવે છે કેટલાક લોકો વેબસાઇટ પર આવ્યા, કયા પેજ વધારે લોકપ્રિય છે, લોકો કેટલો સમય વેબસાઇટ પર રહે છે, વેબસાઇટમાંથી કેટલું વેચાણ થાય છે. આ માહિતીના આધારે કંપની પોતાની વેબસાઇટ અને માર્કેટિંગમાં સુધારો કરે છે. તો ચાલો આ વ્યવસાય વિશે વધુ જાણીએ. તો આંચલબેન જણાવશો વેબ એનાલિસ્ટ એટલે શું? હા, વેબ એનાલિસ્ટ એ એવો નિષ્ણાત છે જે વેબસાઇટ પર આવતા લોકોનું વર્તન, ટ્રાફિક અને ડેટાનું વિશ્લેષણ કરે છે. સરળ ભાષામાં કહીએ તો વેબસાઇટ પર કેટલા લોકો આવે છે, શું શોધે છે અને કેટલી વાર રહે છે તે માહિતીનું વિશ્લેષણ કરનાર વ્યક્તિને વેબ એનાલિસ્ટ કહે છે. આંચલબેન, વેબ એનાલિસ્ટની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? કામગીરીની વાત કરું તો વેબ એનાલિસ્ટ ટ્રાફિકનું વિશ્લેષણ કરવું, યુઝર્સનું વર્તન સમજવું, કયા પેજ પર લોકો વધારે સમય રહે છે તે જાણવું, વેબસાઇટમાં સમસ્યા શોધવી તેમજ SEO અને ડિજિટલ માર્કેટિંગ ટીમને મદદ કરવી. કાર્યસ્થળની વાત કરું તો IT કંપનીઝ, ઈ-કોમર્સ કંપનીઝ, મોટી ઓનલાઈન કંપનીઓ જેમ કે એમેઝોન અને ગૂગલ દ્વારા ડેટા અને વેબ એનાલિસ્ટ માટે નિષ્ણાતોને કામ આપે છે. વેબ એનાલિસ્ટ બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોય છે? ગુણોની વાત કરીએ તો વિશ્લેષણ કરવાની ક્ષમતા, ડેટા સમજવાની ક્ષમતા, ઇન્ટરનેટ અને વેબસાઇટનું જ્ઞાન, સમસ્યા શોધવાની ક્ષમતા, રિપોર્ટ બનાવવાની કુશળતા અને નવી ટેકનોલોજી શીખવાની ઉત્સુકતા હોવી જોઈએ. વેબ એનાલિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો અનુસ્નાતક પાસ કરેલું હોવું જોઈએ. BCom, BSc અને IT કંપનીઓ ડિજિટલ માર્કેટિંગ કોર્સ કરેલો હોવો જોઈએ. વેબ એનાલિટિક્સ સર્ટિફિકેશન હોવું જોઈએ તેમજ વધારાના સર્ટિફિકેશન પણ મદદરૂપ બને છે. ભરતી પ્રક્રિયા વિશે જણાવું તો શૈક્ષણિક લાયકાત, રિઝ્યુમ ચકાસણી, સ્કિલ ટેસ્ટ, ટેકનિકલ ઇન્ટરવ્યૂ અને HR ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થાય છે. તો આંચલબેન, વેબ એનાલિસ્ટ બનવા માટે માસિક વેતન કેટલું હોય છે અને પ્રગતિના અવસર મળી રહે છે? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો વેબ એનાલિસ્ટને અનુભવ વધતા જુનિયર એનાલિસ્ટથી સિનિયર વેબ એનાલિસ્ટ, એનાલિટિક્સ મેનેજર અને માર્કેટિંગ કન્સલ્ટન્ટ સુધી પ્રગતિ કરવાની સારી તક મળે છે. તો આંચલબેન, વેબ એનાલિસ્ટ બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. સરસ આંચલબેન. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ ઉપયોગી થશે. ધન્યવાદ.